ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જામનગરમાં ક્રિકેટ બંગલો ખાતેથી રન ફોર વોટ કેમ્પેન રેલી યોજવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર BK પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓના પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। ક્રિકેટ બંગલો, ટાઉન હોલ, તીનબત્તી સર્કલ, લીમડા લેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર DA ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી BJ રાવલિયા, સ્વીપ નોડલ અધિકારી BN વિરજા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, મામલતદાર વિરલ માકડિયા, પદાધિકારીઓ, અધિકારીઓ, સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડિનેટર પ્રીતિબેન શુક્લા, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરિટીના ખેલાડીઓ, જામનગર જિલ્લા હોમગાર્ડ્સ શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ NCC, પોલીસ, હોમગાર્ડ્સ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલના શિક્ષકો, સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનોએ ભાગ લીધેલો છે। અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે 7 તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું। મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદ્વાજ સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો।